હું ઇડલીમાં ખવાતો સંભાર બનાવું છું. તેના માટે આપણે શું શું જોઈએ છે તે હું તમને બતાવી દઉં. અહીં મેં મોટી સમારેલી ડુંગળી લીધી છે, 1 નંગ ટામેટા લીધા છે, તેને પણ મેં મોટા સમાર્યા છે, 2 નંગ લીલા મરચાં લીધા છે, તેને મેં લાંબી લાંબી સ્લાઇસમાં કટ કર્યા છે, અને લસણ છે તેને પણ મેં થોડું થોડું મોટું કટ કર્યું છે, અને લીલા ધાણા. અહીં મેં 2 નંગ બટાકા લીધા છે, તેને પણ મેં આવા મોટા મોટા કટ કર્યા છે. મેં તેમાં પાણી નાખ્યું છે. હવે હું બીજું બધું આપણે તૈયાર કરીએ તેની પહેલા આપણે તેને બાફવા માટે મૂકી દઈએ. બટાકા બફાય ત્યાં સુધીમાં આગળની પ્રોસેસ કરી લઈએ. તો મેં મસાલા જે તૈયાર કર્યા છે તે બતાવી દઉં. અહીં મેં 2 મોટી ચમચી સંભાર મસાલો લીધો છે. તેની રીત મેં આગળના એક વિડીયોમાં મૂકી છે, તો તે તમે જોઈ લેજો. તો 2 ચમચી મોટી 2 ચમચી ભરીને સંભાર મસાલો લીધો છે, 1 ચમચી નાની જીરું લીધું છે, અને થોડીક હિંગ લીધી છે. 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું લીધું છે, અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, 2 ચમચી જેટલું લાલ મરચું લીધું છે, અને અડધી ચમચીથી થોડુંક વધારે હળદર લીધી છે. અહીં મેં 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં હું જીરું એડ કરું છું. જીરું સરસ તતરી ગયું છે. હવે હું તેમાં હિંગ એડ કરું છું. હવે તેની અંદર આ મોટી સમારેલી ડુંગળી એડ કરું છું. ડુંગળી આપણી સરસ સતરાઈ રહી છે. હવે હું તેમાં લસણ એડ કરું છું, અને તેમાં હું થોડોક એવો મીઠો લીમડો એડ કરું છું. તેને મેં ડાખડી સાથે જ નાખ્યો છે, જેથી કરીને તેની સ્મેલ સરસ આવે. હવે તેમાં હું લીલા મરચાં એડ કરું છું, અને ટામેટું પણ. હવે આપણે તેને સરસ હલાવી લઈએ. અહીં આપણા બટાકા પણ સરસ ચડી ગયા છે, તો હું બટાકા પણ હવે આની અંદર એડ કરી લઉં. હવે આ બધું સરસ શેકાઈ જાય એટલે હવે આપણે તેની અંદર મસાલા કરી દઈએ. તેની અંદર મરચું, હળદર, ધાણા જીરું ને ગરમ મસાલો, અને આ 2 ચમચી જેટલો મસાલો છે ને સંભારનો, તેમાંથી આપણે અડધો હમણાં એડ કરવાનો છે, અને અડધો લાસ્ટમાં. જો કેટલો સરસ કલર આવ્યો છે. અને આવી રીતે આ બધું મોટું મોટું સમારેલું હશે ને તો બહુ જ સરસ લાગશે ખાતી વખતે. બધું સરસ સતરાઈ ગયું છે. હવે આપણે જે આ તુવેરની દાળ જે બાફીને મેં લીધી છે તેની અંદર એડ કરું છું. હવે આમાં હું જરૂર મુજબ પાણી એડ કરું છું. હજુ મને પાણી થોડું ઓછું લાગે છે, તો હું હજી પાણી એડ કરું છું. કારણ કે તુવેરની દાળ છે એટલે એ ઠંડી થશે એટલે જાડી થઈ જશે. એટલે આપણે થોડીક પાતળી રાખવાની, એટલે ઠંડી થાય તો બી વાંધો ના આવે. અહીં હું જરૂર મુજબ મીઠું એડ કરું છું. પહેલા હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે હવે લાસ્ટમાં એડ કરું છું. હવે આપણો સંભાર સરસ ઉકળી રહ્યો છે. હવે જે બચેલો જે આપણો સંભાર મસાલો છે તે હવે આપણે એડ કરીએ. સંભાર સરસ ઉકળી રહ્યો છે. હવે હું તેમાં લીલા ધાણા એડ કરું છું. તો તૈયાર છે આપણો સંભાર. જો કેટલો સરસ કલર આવ્યો છે.